गुजरात के केशोद की सेवाभावी संस्था रोटरी क्लब में वर्ष 2026-27 के लिए नई कार्यकारिणी का गठन कर दिया गया है। केशोद के आंबावाड़ी पटेल समाज में आयोजित एक भव्य कार्यक्रम के दौरान रोटरी क्लब ऑफ केशोद के 22वें अध्यक्ष के रूप में अजय गोधासरा को सर्वसम्मति से चुन लिया गया। इस अवसर पर नवनियुक्त अध्यक्ष अजय गोधासरा ने संकल्प लिया कि वे और उनकी टीम आने वाले वर्ष में सेवा कार्यों को नई ऊंचाइयों तक ले जाने का प्रयास करेगी। इस गरिमाई शपथ ग्रहण समारोह में वापी से विशेष रूप में पधारे रोटरी क्लब के अजय पटेल ने नवनियुक्त पदाधिकारियों को पद और गोपनीयता की शपथ दिलाई। उन्होंने रोटरी क्लब ऑफ केशोद द्वारा अब तक किए गए जनहित के कार्यों की सराहना की। समारोह के दौरान शहर के विभिन्न सामाजिक और राजनीतिक जगत के दिग्गज मौजूद रहे थे। एक बेहद सौहार्दपूर्ण और प्रेरणादायी माहौल में संपन्न हुए इस कार्यक्रम में यह संदेश दिया गया कि सेवा की भावना के साथ काम करने वाली संस्थाएं समाज के विकास में कितनी महत्वपूर्ण भूमिका निभाती है। आज रोज केशोद रोटरी क्लब द्वारा इंस्टॉलेशन सेरेमनी 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી। તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને મારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે। તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું। સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું। પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છે। તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો અમારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।